જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હે મોજ મારેવું એ કાયમી મોજ મારેવું રે. આ એમ નહીં, 10 વર્ષથી તો હું ભણીને આવી છું, કોઈ દી તો મોજમાં રહ્યા નથી ને આ બહારથી ક્યાં મોજ લઈને આવ્યા છો? હવે આ તો મારી મોજ છે, કઈ ગામમાંથી લઈને નથી આવ્યો કઈ. કોઈ દી તો મોજમાં ઘરે જોયા નથી તો આજ છે ની મોજ. તને કઈ વાંધો છે હું મોજમાં રહું તો? એમ નહીં, આ ડાળમાં કઈક કાળું છે, શું છે બોલો? એ કાઈ ડાળમાં કાળું નથી બાપા, મારે હરખ કરતો કરતો આવ્યો ઘરે લ્યો. મને એમ કે તને જોઉં ને એટલે મને થોડોક હરખ ઉભરાઈ ગયો. એ ખોટી વાત, ક્યાંક બાર મોજ માણીને આવ્યા છો, હાચું કયો મને. એ બાપા ક્યાંયથી મોજ નથી માણી, હું કામેથી સીધો આવ્યો છો, થોડોક પગારમાં વધારો થયો તો મોજ થઈ ગઈ મને. ક્યાંય બીજું ઘર ન જડી ગયું ને? તારા જેવી રૂપારી બાઈ હોય તો હું બીજું ઘર માંડું. ખા મારા ગળાના હમ, તારા ગળાના હમ. બસ હવે હું મરી જાઉં તો તમારે તો ઈ જ જોઈએ છે કે આ કઈએ જાય. એ બાપા, મને એવો કાંઈ ખોટો વિચાર નથી આવતો. તું કેમ આ ખોટા મારા ઉપર આરોપ નાખે? મારે થોડું હરખમાં ન રહેવું, દાંત કાઢતું ન રહેવું. તો રોજ આવો તો તેમ નથી હોતું. હું રોજ હરખમાં જ હોય પણ તને દેખાતું ન હોય. હા, હું તો આંધળી રહી ને. તાર કરવાનું શું છે? કાઈ કરવા ન થતા, હરખ પાછળનું કારણ શું છે? એ કાઈ નથી, મારી માં પગે લાગુ, તું ખોટા વિચાર લિયામાં. એ મારા ભાઈ મને હાસરું કે. ભાઈ? તારો ભાઈડો છો? તો મને કા માં કીધું? ભૂલાઈ ગયું. હરખમાં તો મને હરખ થયો ભાઈ કહેવાનો. હું કહું છું હો, રંધાઈ ગયું? ગંધાઈ ગયું? હા. એ ગંધાઈ ગયું નહીં તો રંધાઈ ગયું એમ પૂછું હું તને. તો એમ કયો ની, હું કઈ બેરી નથી. તો બેરી છો તું? કા ભાઈડાને હરખ નો જોઈ અગે બોલ. એ હરખ તો હું જોઈ શકું છું. હા, અને હાલો હવે ખાવું નથી? હા તો ખાવાનું દે તો ખાઈ લઉં બાપા. ખાવાની મારી કાઈ ના નથી, ખાવા દઉં. હા, પણ એક શરતે. શું? આમ હરખમાં મારી પાસે નહીં આવવા, નકર હું ઘર મૂકીને વઈ જાય. એ ક્યાંય ન જાઉં બાપા, હવે હું નહીં હરખમાં રહું, ખાવાનું કાઈ જ ને. હાલો. આવાના આવી લપ જ હોય તારી, ખોટે ખોટી કેસટું કર. અંદર ઘુસો. રામ રામ કાકા. એ રામ રામ. કેમ છે? નથી મેળે જોઈ એવું. કેમ, શું થયું? બસ થોડુંક જામતું નથી. કેમ જામતું નથી તમારે? એલા કાકા કઈક માંડીને વાત કરો તો ખબર પડે. માંડીને માર તને વાત શું કરવી ઘરની? એલા કાકા, હું તમારો ભાઈબંધ જેવો છો યાર. તો બરાબર છો, ભાઈબંધ જેવો છો. હા. એમાં હું રવિ કાલ હું ઘરે ગયો ને, હા, તો જરા ગીત ગાતો ગાતો ગયો. બરાબર. હવે ઈ તારી કાકી ગીત સાંભળી ગઈ. હા. અને પછી ઈ જે એને માછલા ધોયા છે, નો હોય, દેકારા ઉપાડ્યા છે, કોઈના બાપનું માને નહીં. હવે ગીત ગાતા તો ગવાઈ ગયું મારાથી. એટલે બીજો કઈ ડખો હતો કે આવડી ગમતી વાત જ? એ આવડી જ વાત હતી, પણ હવે એને મગજમાં એવું કઈક ખુશું કરી ગયું. તમે આ ગીત જ કેમ ગાવશો? અને ઈ પાસે તમે ગામમાંથી ઘરે આવ્યા ને ગીત ગાવશો? એટલે આ વાત કે ગણેથી ઉતરે એવી છે નહીં હો કાકા. શંકા કરી મારા ઉપર એવી. બસ શંકા કરી તો હમ ખાઈ લેવાય ને. હમે ખાધા એના મેં. મને કઈક દાળમાં કાઢવું એવું લાગે છે. એટલે તને મારા ઉપર ડાઉટ છે એમ? તો તમારે ગીત ગાતા ગાતા હું કામ જવું છે ઘરે? એટલે મારે ગીત નો ગાવું. તમે ગીત ગાવશો ને મારી કાકીને શંકા તમારી ઉપર જાય છે. આપણે ગીત શું કામ ગાવું જોઈએ? એમને ઘરે જાય. મને થોડી ખબર હતી હું ગીત ગાઈશ તો આ ઉપાડશે આવો. કાકા, તમે આટલા વરા ક્યાં કાઢ્યા ને મને એ નથી સમજાતું. અમારા જેવા જુવાન એમને ખબર પડે છે કે ડખો કેમ ન થાય ઈ જોવાનું હોય આપણે. હવે ગાતા તો ગવાઈ ગયો, કઈ ગવાઈ ગયા પછી કઈ પાછું તો વરાય નહીં. તમે પાછા તો વૈરા નહીં જ હોય. ઈ નો વૈરી, એક જ વાત પકડીને બેહી ગઈ. તમારે કાંઈક છે ગામમાં, કાંઈક છે ગામમાં. લે એલા ભગવાન, મારે કાંઈ નથી. એલા ભાઈ, મને થોડો ઘરે ખાવી ગયો તો મેં 2 શબ્દ ગીત ગાઈ લીધું, એમાં શું થઈ ગયું રવિ? એલા પણ તમારે ત્યાં ગીત ગાવાની ઘરે શું જરૂર હતી? તમને એક વાત મગજમાં ઉતરતી નથી કે ઘરે ડખા થાય છે, કજિયા થાય છે, તો આપણે ગીત ન ગાવું જોઈએ? બાપાના માજ પછી એને કોઈ દી ગીત નો ગાવ. પછી કહું અને કોઈ ગાતો હોય ને તો 2 પરોણા મારું. બસ આવી રીતે કરશો તો તમારું ઘર હાલશે. વાહ રવિડા, આ આઈડિયો તારો હારો. હવે ઘરે જાવ ને એટલે દાંત કાઢતું જાવ. બસ ડખા તમારે કાયમ માટે બંધ ને હાવ બંધ થઈ જાય. ધડબે સલાહ. બસ લે, આ તે મને હે ને સલાહ દીધી, નકા પાછું ઘરે જઈને ની રામાયણ રેત મારે. તાઈ હા, ઓલું હું થયું તારે હગાઈ નું? તમે ક્યાં ભેગા આવો છો?
ભેગા આવવામાં એવું છે કે મારે હે ને જરાક જ્યાં વાત હલાવી છે ને એના ભાઈ થોડુંક વેર છે એટલે હું નહીં આવું ભાઈ. એલા તમે બધી જગ્યાએ બાવળિયા જ વાવ્યા હે, ક્યાંક તો આંબા વાવો. આંબાના ગોટલા જઈડા નહીં, બાવરના બી જઈડા તો ઈ જ રોઈ પાસ મેં બોલ. અરે ભગવાન, એલા અમે સીધું ઈ અમારો ગુનો ને પાછું. તમારે ખાલી ચીંધી દેવું છે કે વાં છે, પછી ક્યાંય ભેગું તો ટળવું નથી. સીધું ઈ અમારો ગુનો ને પાછો. તો ભેગા આવીને ક્યાંક હક પણ હાંધો કરાવો. હા થઈ જા બાપા, તું મારો ડખો પાડવાનો તો તારો પાડવાનો ઈ ભૂલી ગયા આપણે. તમારો ડખો મેં પાર પાડી દીધો. એ મારે શું કરવાનું છે રવિ? ગીત ગાવાનું બંધ કરવાનું છે, દાંત કાઢવાનું ચાલુ કરવાનું છે. હવે ઘરે જાવ ને એટલે આપણે દાંત કાઢતું જાવું છે, બરાબર? ગીત ગાવાનું બંધ આજથી. તારું બે સલાકો કાંઈ ઘટે જ નહીં એમાં. બસ બાજવાનું નહીં થાય ને માન? નો થાય. જોજો મને બહુ બીક લાગે. ના ના હારું હાલો આવજો. હા હારું ભલે હાલો. દાંત કાઢતું જાવું. મંજુ હા હું જોઉં તો કા આ શેના દાંત કાઢો છો? તું ભેગા દાંત કાઢ ને. એલા હું કઈ ગાંડી થઈ ગઈ છું તે તમારી હારે દાંત કાઢો? તો હું શું ગાંડો થઈ ગયો છું? તો પણ એવું જ લાગે હે દાંત કાઢો છો. અરે હું તો ખાલી દાંત અમથા કાઢું છું. હું કઈ સર્કસ જોવા ગયા તા? સર્કસ જોવા નથી ગયો બાપા. તો તને જોઈને મારે દાંત નો કાઢવા, તો શું મારે ગામની બાયુને જોઈને દાંત કાઢવા? એમ નહીં, એટલે હું એટલી બધી ખરાબ લાગુ છું તે મને જોઈને દાંત કાઢો છો? એ ખરાબ નહીં, તું હારી લાગે. હારી લાગે છે. હાલી હું નીકળા, હવે જાતી જિંદગીએ દાંત કાઢો છો? બાબા મારે દાંત નો કાઢવા. એમ નહીં, પાણીને આવ્યા તા તો કઈ નતા દાંત કાઢતા ને હવે કેમ દાંત હુઈ જા? તને વાંધો શું નડે છે ઈ મને કેને? તને દુખાવો શું છે? શેનો? તેદી ગીત ગાતો તો કે ગીત તું કામ ગાતા, આ દાંત કાઢો તો કે દાંત તું કામ કાઢતો. હાલી હું નીકળી જોય તું જઈ હોય તો શંકા કરીને મરેસ. હું લાંબા ટૂંકા હાથ કરો છો મારી હામું? હા તઈ હું આવો દાંત કાઢતા? એ મારે હવે તને મારે શું કેવું? હવે દાંત નો કાઢવા મારે. પણ દાંત કઢાય પણ માણાની રીતના કઢાય. ઓહો તને નહીં પોગાય, હાચન તને નહીં પોગાય. ઓમય કેદી તમે મને પોગવા દીધી? ઈ હાચી વાત છે તારી, તને પોગવું એમ જ નથી. હું કે તમે? મેં દાંત કાઢ્યા એમાં તને વાંધો હું પડ્યો ઈ મન કેતો. મને વાંધો કાઈ નથી, પણ આવી રીતના દુનિયા તમને ગાંડા ગણશે. હરામ જો કોઈ મને ગાંડો કીધો, અહીં આવીને તે ઉપાડો લીધો. ગામમાં કોઈએ ન કીધું? કોઈએ કાઈ નથી કીધું, આખા રસ્તે દાંત કાઢતો આવ્યો, અહીં આવીને તે ઉધડો ઉપાડ્યો. હું કહું છું ને ગાંડા લાગો છો તો મારું માની લેવાનું. તું એને ખોટી શંકા નો કર, નકામાં બે માણાને થઈ જાય ડખાવો. એ ડખા થઈ જાય તો હું થઈ ગયું? તો શું ખોટી શંકા કરે? કે હું કઈ આવા ડખાથી બી જાય એવી છું? દાંત કાઢ્યા એમાં હું તારા બાપાનું જાય છે? પણ રાક્ષસ જેમ ન કઢાય દાંત. ક્યાં રાક્ષસની ગોઈને માણાની ગોઈને દાંત કાઢ્યા હે? આ નક્કી તમારા આજ કલર બદલાશે બહુ. આમ નામ શંકા કરી રે તો કલર નહીં સોયડાય બદલશે, સમજી લેજે. શેના બદલશે? હોશિયારી કરતી જઈએ હોય તો શંકા મારેલા કઈ હરખ જ નહીં જિંદગીમાં. ગામમાં તમારે કાંઈક તો લફરું છે. એ કાઈ લફરું એ સે લફરું જા તાર ખાઈ કર લે. ક્યાં મને ખબર જ હતી? ખબર જ હતી. ક્યાંક લફરું છે. એ નથી કે રોવાનું બંધ કર. હા શું બોલો? આ શું બોલું છું? ક્યાંક છે. તારી માના આમ બસ. મારી માં મરી જાય તો તમારે શું ઉપાધિ છે? ઉપાધિ તો મારે. એ આજ પછી એને હું કોઈ દી દાંત નહીં કાઢું બસ. પગમાં પડો. હું બાયડીના પગમાં પડું. પડવું પડે. હવે નીકર નીકર એ છે ડાયડી. બાયડી તો ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મીના પગમાં પડો તો લક્ષ્મી આવે. આવી લક્ષ્મી નો હોય. તો કેવી લક્ષ્મી હોય? બહાર કોઈ લક્ષ્મી મરી ગઈ? એ નથી કોઈ. હવે ઉપાડો બંધ કરે તારો. તો કેમ આવી લક્ષ્મી ન હોય? એ હમણાં એક ઠોકો માર લેશો તું, હવે રેવા દેજે. એટલે ખોટી કેસટું ન કરતી તું. એટલે કોને કયો? એ તું હાથ નો લેરતી એમ જયા તો હું તને મજા નહીં આવે આમાં જરાય. આયા હો. આવવાની નહીં આમ, મારે ખાવું ભૂખ લાગી છે મને. કોને ભૂખ લાગી છે. અરે આ જોઈ લે, આ ભાગ્યવને એટલી ને ખબર પડતી હોય કે આજે એડા હે ને હજી લીલા છે. લીલા લણી લીધા. આ ઓલી કહેવત છે ને, ભાગ્યા ન ભાગ્યા બધાય હરખા. શું પણ એકલી ગાંગરેસ. વિપુલભાઈ હા આ લૂમ જો તો. લૂમ તો હારી છે, પણ હું હારી છે, તારું કપાળ લીલા છે, એડા હજી લીલા. હા તો લીલા હું કામ વાટવા જોઈએ? આ ભાગ્યા વાળા તો તારે કહેવાય નહીં કે આ લીલા છે હજી વાર છે? એ હું બાર ગામ ગઈ હતી, હજી આઈલી આવું છું. મેં કીધું લઈ બોલા એડા તો જોતી આવું. હા
આ જો કર નાખ્યું જો ડોસીન કાલ જેવું. આ તાડો ભાવે નહીં આવે આમાં કાંઈ. એમ નહીં વેન પકવવા દેવા જોઈએ ને. તાર હુકવા દેવા જોઈશે અમે આમાં કઈ વર્ષે તો નહીં કાંઈ. અરે આશા બહુ છે આ ઝાડવે પાકે અને આવી રીતે પાકે ફેર ન પડે. પણ તમારે એને થોડુંક ધ્યાન દેવાય એને કહેવાય ભાઈ હાવ પાકી જાય ને પછી લણજો. જો તારા ભાઈના કઈ નેઠા પાંગરા હોય નહીં. હા ઈ નેઠા વિનાનો સમજ. બરોબર છે હા નાળી નેફા વગરનો. હા. મારે કેટલું બધાય ધ્યાન દેવું. સાચી વાત. આ બધું કામકાજ તારા ઉપર છે બધું. આજ ગઈ હતી વ્યવહારિક કામમાં હા તારે વ્યવહારિક કામ રહ્યા ખેતરના ને બધાય તારે સંભાળવાનું. તો કરું આ પાછા જો તો આમ કેટલા લણી લીધા પૈસા વગરના. જાજા લણી લીધા છે. કાંઈ નો કરે હુકાવા દેવાય ને. હા અને બીજા જે આવી હાથમાં ખખે ને યાદ ભેગીનું કરી દેવાય આને. જી ભાઈ માં આવી જાય. બસ બીજું શું હોય આમાં. હવે બીજી વાર બીજી વીણીમાં તો ધ્યાન રાખવું પડશે ને. તી તમે આ બાજુ કેમ નામ જાવ છો? હું આમ ગામમાં જાતો જરા. તે ગામમાં જાતા તો એમ નહીં હા કેમ આ હાવ હોગિયા જેવું ડાસું થઈ ગયું છે તમારું? હા જો ને થોડો ઘરે દેકારો થઈ ગયો. એલા વેપલા તારે તો કોઈ દી હરેણે જ ન સેડું બોલ. એટલે મારે હરેડે ચડેલું છે આ બાયડી હરેડે ન ચડવા દેતી. હા જાજી બરોબર જાજી ઉના પાસે ઓલું હું આવ્યું દીવ હા. બરોબર તને હતો હરક ઢઢુડો ઉના પાસે હગાઈ કરું ને તો મારે હાલતા દીવ જવા જોઈએ અને તારે હાલતા બિયર પીવા જોઈએ કા? ના ના કુબાજી ડેડી મે ઠેકાણું સીધું તું હા. માર માસી નણંદની છોકરીનું તો લ્યા હું તને કાંટા લઈ ગયા. હા કાંટા લાગતા ત્યાં. હવે જા ને ડાસુ જોને પપૈયા જેવું વાઈડ હોરું હાલવા નતું ઘરે જવાનું. ન્યા કે તારી બાપ વાય અરે છે. સાઈડમાં હોય ને અહીંયા ખાય બાપા. હવે આપણા હાથમાં ન હોય. હા આમ પાંચ સાત પૂરી છે ને રૂપારી છે ના જા પાંચ સાત પૂરી જા તારી માં રોજ ધાંધણિયા ધૂણાવે છે. ઈ તો ચાલુ જ છે. હા લે આ સવારે ઘરે ગયો ને હો જરાક દાંત કાઢતો ગયો તો મને કે દાંત છે ના કાઢો. એટલે આપણે દાંત નો કાઢવા. એમ નહીં તે હું ન્યા કઈ મો વારવું ઘરે જઈને કોણ જાણે સમજતી જ નહીં કોઈને બાપનું ન માને. તાર મોઢામાં જીભ નથી. હવે કેટલું કીધું બાઈ ગયો પણ રોજ ઉઠી નકતી માર શું કેવું. કાઈ ખેલ કરીને બેઠી જ હોય. એમ નહીં આ તો મેં નવીન સાંભળ્યું કે દાંત કાઢો એટલે બાયડી બાથે. હા લે અમે તો ગાંઠને દાંત ન કાઢે તમને ગાંઠને મોઢા માંગરા નાખીને એમ કે દાંત કાઢો કેમ મીંડળીની થઈ ગયું છો? આ તો દાંત કાઢો તો બત્રી કાઢ નાખે એમ છે લે. સે એમ તો માથા ભારે હો. તઈ શું એલા પણ જાજુ કહેવાય એમ નથી અને ભાઈઓની થોડાક માથે ભારે મું હોય. એ કેને ભાઈઓનો પાવર છે હા કારણ કે પી પીને જ પૈડા હોય રોજ. હા ઈ સાચી વાત છે. હવે આનું મારે શું કરવું લ્યો દાંત કાઢે એમાં બાઈજી પણ આમ જો મારવા થોડી હે મારવા થોડી દાંત કાઢે એમાં બોલ. મરી જાવ ને ઢાંકણીમાં પાણી લઈને બાયડીઓ તમને મારવા ધોડે. શું કરવું હવે ભટકાણી છે તો હવે આમ જો હવે કઈ કાઢી તો મુકાહે નહીં નો કઢાય. બરોબર તો પછી આપણે એને વિપુલભાઈ દાંત નહીં કાઢવાના ઘરમાં બીજું શું હોય? એ દાંત નો કાઢવા ભાભી માર. પણ હું સમજુ જ છું પણ તો પછી જે પાણીએ સડે ની પાણી હવે સોડવું જ પડે એમ હાલે એમ જ નથી. દાંત કાઢવાનું બંધ કરી દો. હા તો બંધ કરી દો તો જ ઘર હાલશે ને તારા રોજ ઘર ગધેડે સડાવશે જો ઓલી ઉભો આખરીયો તારો. એને નો ગમે એવું આપણે શું કામ કરવું જોઈએ. બસ એમ જો એને ગમે ને એમ કેમ કે દી છે તો આ દી એમ કેમ કે રાત છે તો રાત. આ તો એમ જ હાલે હતારા માર. આમાં બીજું કાઈ કરવાનું ન દાંત હોય. કાઢવાનું બંધ. ઘરે જાવ ને દાંત જ નથી કાઢવા. ઘરે જા દાંત કાઢતો ને એમને સાનો મુનો બેહી જાજે. દાંત કાઢવું તો ડખા થાય ને. બસ આપણે હું કાઈ ખીખી ખીખી કરવું જોઈશે. છાના મુના જઈને બેહી જાય. હા હા હારું આ એડા હે ને હવે હુકવીને એડ ભેગી ના કરી દેજો. કાઈ વાંધો નહીં આઈ લવ. હા બીજું હોય હું આમાં આજ તો કઈ આવ્યા ને બોલાય નહીં. આ તો ભારી કહેવાય. એ કહું છું સાંભળો છો? હાલો એ અવાજ પોગે છે? એ તમને કહું છું શું છે એટલે રાયડું હું પાડો છો? શું છે તારે? આમ નિમાણા થઈને બેઠા છો કોઈ મરી ગયું? મારો ગઈઢો હારો મરી એ ગયો. હાય 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 હાય. કોઈ નથી મરી ગયું. તઈ કેમ ખોટું બોલો છો? રોયા મારી હામું. કાલ હું દાંત કાઢતો આવ્યો ઈ તને વાંધો પડ્યો. આજ મૂંગો આવીને બેહી ગયો તો ઈ તને વાંધો છે. હા હવે મને બધી ખબર પડી ગઈ. બારે બાર બીજી હારે વાતુના ફડાકા કરીને આવો એટલે ઘરે આવો એટલે થાકી જાવ. હવે પછી મારી હારે ક્યાંથી મન લાગે તમારું? તો બાપા શાંતિ રાખને હવે. રોજ નવું કાઢીને બેઠી જ છો. તારે કરવાનું શું છે? એ નક્કી કોક તમારી હારે છે. એ છે હાલ છે થઈ કરી લેજે. મને ખબર નથી તમે આવું જ કરવાના છો. એ કોઈ નથી.
મેં કીધું આ ઘરે જઈને મૂંગો જઈને દેવું તોય ઉપાડો લીધો તે પણ ઉપાડો મેં લીધો કે તમે લીધો? તું હવે હે ને ખોટી નસું નોખે હું તને સાચું કહું છું હવે હદ થઈ જાય છે આમાં ડખો થાય હો મોટા પાયે પણ તમારા ડખાથી હું કાંઈ બીતી નથી, મેં તમને એકવાર કીધું નહીં? શું ડખો થાય તો ભલે થાય. તું આમ તારો મગજ છે ને થોડોક શાંત રાખ બરાબર. હું જે કરતો હોય બરાબર કરતો હોય પણ તું હેને ખોટી શંકાઓ રહેવા દે નકર આમાં બાપનામાં બહુ કજિયો મોટા પાયે થાય હો. એટલે તમે જે કરતા હોય ઈ બરાબર કરતા હોય એમ? એ તો તમે તો કાલ સવારે બીજી લઈને આવો તો મારે હું જોઈએ રાખવાનું? કાલ હવારે આવી જાય હો બીજી હોશિયારી ન કરતી તું આ કાયમી શંકા કરસ ને તને લાગી જાય સમજી લેજે. તો હુંય જોઉં છું કાલ સવારે બીજી કોણ આવે, મારા જેવી ભૂંડી કોઈ નથી, હું મંજૂરી હો. હું મારી રીતે સીધો જ હાલું છું મગજ જો ને તો મંજૂરી ગોઈતી ન જડો. એ આ તો હુંય સીધી હાલું છું એટલે જ ને કે મારા જેવી ભૂંડી કોઈ નથી, હું કોણ મંજૂરી? શું છે ને કર એટલે બાંધવું છે એમ? બાજવા વાળી પોગી ને એક ધોકા પે માથું ફાડ નાખી. અરે મારો એક ઢીકો જ કાપી છે, ઢીકો મારીને તો ભોમાં હમાઈ જાહો. ગીત ગાય તોય વાંધો દાંત કાઢી તોય વાંધો મૂંગા રહી તો વાંધો તને વાંધો શું છે? એ વાંધો નથી, ઈ જ વાંધો છે. આ તમને પૈણીને આવી ને ઈ જ મારે જિંદગીમાં મોટો વાંધો. તો લડાચો ઉપાય ને નીકળ બાઈ ને તને કોઈ રોકી નથી હું તો ધરણ ધાન ખાવ. હવે એમને એમ જાવ ને, હવે તો આયા પગ નાખી ગઈ છું ઊંડા. એમ જાવ તો તમારા મા બાપની આબરૂ ન જાય. આબરૂ કાઈ ઠી છે ખોટી શંકા કરી ક્યાં શંકા કરી છે? હાસુ હોય એવું કીધું છે. શું હાસુ છે? તમારે ક્યાંક છે? એલા બાપા મારે ક્યાંય નથી હવે છે. આ છે લે હાલ જા તાર થાઈ કર લે જા તાર થાઈ કર લે. આવી ગયા ને મોલમાં. અત્યાર જગ્યાએ તાર થાઈ ની કરી લઈ જા તમારે ક્યાંક છે? કાંઈ ના તમે આ બાઈ ને હવે ખાવાય ન દઉં તમને, કાંઈ નહીં જોઉં. મરો લાગ્યા છે એ મરો. તને તું શું છે? એ શું છે? હે? શું છે? શું છે? બાધવું છે? બાધવું છે? આજુ ન ખાવું છે હવે રાંધું છે બાપનું. કાઈક તો રાઈ ધોઈ છે બેહો. હા પણ તું ખોટી આવી શંકાઓ નો કર આમાં ઘરમાં ડખા થાય બોલતા નહીં કાંઈ. નો બોલ હાલ આજની રાત ખાવાનું નહીં. તો સવારે ખબર સાના મના હોઈ જાવ. મને ભૂખા નીંદર નહીં આવે આજની રાત બંધ. અરે ખાવાનું દે ને વળી આલ્કોહોલ કુ બોલવું એટલે વળી હોશિયારી કે બાધું છે હું હાથે ખાઈ લઈશ કાઈ તારું કઈ નથી હું હાથે ખાઈ લઈશ રહોડું નથી જોયું મેં નથી જોયું રહોડું એટલે હું આવું છું કેમ ખાવ? હોશિયારી કરતી કાકા આવ આવ લાલા કેમ છે મજામાં ને? બસ મજા છે નથી ને એવું હાલે રાખે એવું એમ ને? શું કાકી મારીને કાઢી જ નથી મૂક્યા ને? ના ના તારી કાકી શું મારતી હતી મને એમ? હારે ના એની તેવડ છે મને હાથ અડાડે. કાલ પરમથી કોક માફી માંગતું તું ક્યાં ઘરે? ઘરે? હા ના બાપા હું ન હોય લાલા દેકારો થતો તો હું સાંભળતો તો બાજુનો વંડી ઉપરથી. આ દેકારા તો હું અમાર કાયમી ચાલુ જોઈ થોડા જાજા ભાવ આમ ન હોય કાકા, ગામમાં વાતું થાય ગામના તો વાતો કર્યા રાખે ભાઈ ઘર હોય અહીંયા ઠામડા ખખડતા હોય એલા. એમને અમારે કેટલું સાંભળવાનું? શું તમારે શું સાંભળવું? આ કાયમ નો દેકારો તમારો સારો લાગે આવો? તો મકાન બદલાવી નાખો બીજે વઈ જાવ. આ તો એમ કરો તમે વયા જાવ અમે નહીં જાય. અરે અમારો શું કઈ ડખો હે? ડખો છે અમાર ચાલુ રહી છે ભાઈ આ નાના મોટું તો વયા જાવ બસ, બીજું શું હોય મકાન વેચીને? કા અમે શું કામ જાય ભાઈ? તો આવું ન પોય, જી હોય ચોખવટ કરી નાખાય. શેની ચોખવટ કરવી એલા રોજ બબાલ થાય છે. એમને આ તમારા બેન વાંધો શું છે ઈ તો કયો? એટલે વાંધામાં કાંઈ નથી જો હું દાંત કાઢું ને તો એને વાંધો પડે છે, મૂંગો રહું તોય વાંધો પડે છે, ગીત ગાવ તોય વાંધો પડે છે, કોઈ રીતે લાલા પોગાતું નથી બાયડીને. તો એમ નહીં કાકા, હા તમારે એક વસ્તુ નક્કી કરી લેવાય ને કે આ શું ન કરું તો તને સારું લાગે કઈ. એને પૂછી લો એમ. હા તો પૂછી જ લેવાય ને. એવું મેં લાલા પૂછ્યું નથી એને. તો પણ પૂછાય તમારે કાકા. હું તો તારી વાત સાચી છે
ચોખવટ કરી લેવી હારી એટલે આ રોજ ઉઠીને ડખા નો થાય. હા ઈ તો મારી વાત ઈ જ છે મેન વાત. આપણને ખબર પડે કે આપણે કેવી રીતે હાલવું. હા બાપો મારો શોખવટ કરી નાખો તમે. આ ફેરે ચોખવટ જ કરી નાખીશ ભાઈ. તને પહોંચ થાય ને એવી રીતે આપણે કરી નાખવું. આ એમ એટલે મારે આ રોજની માથાકૂટ નહીં. અરે કાયમ ઉઠી ગયા તમે દેકારો કરો મારા ઘરમાં બધાય જાગી જાય. ભાઈ સાચી વાત છે, થાય છે દેખાડે, શું કરું. અને એ તો રાયડું એવી પાડે છે, હા ઈ તો મને ખબર જ છે. ખાધેલ પીધેલ લોટકી એવી રહી ને, હા બહુ દેખાડ્યા કરે એક ભાઈ. વખત પાડી દીધા તા ને. હે પાડી દીધા તા ને. એમ તો મેં હમું બાર કર્યું પણ નો પડી લોટકી છે ને, નો મેળાયો ને? નો મેળ આવ્યો. ઈ તો મને ખબર પડી ગઈ. કે લાલા તે મને આ કીધું ને, હા એ મન મગજમાં બેહી ગયું. લે બેહી ગયું ને. આ વસ્તુ કરાય. હા તો કરાય જ ને કાકા, તમારે એક બાજુનો શોખવટ કરાય. હા એટલે આપણે છૂટમાં રહે કઈ આપણે કઈ આવી તો નહીં. આટીમાં નો આવો તમે. આ ખોટે ખોટી શંકા એ હા ઈ આ નો પોહાણો હોય કાકા. ગામમાં આમ થયું ને ગામમાં તેમ થયું. લે આ ડખા નો થાય લાલા. અરે ડખા જ થાય ને યાર, આ તો કાયમ નું થયું પણ એક દી હોય તો ઠીક વાત છે. કાંઈ વાંધો ને, આ ફેર ઘરે જાવ ને ચોખવટ જ કરી નાખવાની. હા તો સમજ્યા? ભલે હાલો શોખવટ કરી નાખજો. હા કા આ પાર કા ઓલી પાર, હા તો એમ જ કરો. બસ હા પણ આ લપ મેલો. જાવા દે ઘરે હવે મને. આવી ગયા? હાવ આવી ગયા હો. કેમણા ગયા તા? ગામમાં ગયો તો, હું કરવા ગયા તા? ખાલી આમ તો ચક્કર મારવા ગયો તો. આજ હે ને કાંઈ ખોટી કેસેટ નું કરતી, જરાય મગજમારીના મૂડમાં હું નથી આજ. આવો હું ક્યાં રોજ મગજમારી કરું છું કાયમ? કાયમી તું દેકારા કરે. આજ શાંતિ રાખજે. તારા બાપાના હમસે જો કાંઈ બોલી તો આજ એ હવે મૂંગા મરો, મૂંગી થઈ ગઈ છું. મૂંગી થઈ ગઈ. એમ નહીં, હું દાંત કાઢું તને વાંધો પડે છે, મૂંગો રવતોય વાંધો પડે છે, ગીત ગાવતો વાંધો પડે છે. હવે હે ને મેં નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? બીજી લાવી એમ? બીજી નથી લઈ આવી, તો આ તને જ સાચવવાની છે મારે. મને હા પણ હવે તું કે ને એવી રીતે આપણે કરવું છે. એટલે કેવા હું માંગો? તું કે ને એમ આપણે હાલવાનું થાય છે. એટલે ખોટા હે ને ઘરમાં ડખા નો થાય. એટલે હું એમ કહું કે બેઠો, હાલ બેહી જાય, ઊભા થાવ, ઊભો થઈ જાય, હોઈ જાવ, હુઈ જાય, વાસણ ધોવ. તોય ઈ તારે ધોવા પડે. હોય એમાં કેમ મને ફિટ કરે ભેગો? તમે બોલા કે તું કઈશ એમ કરી, તને મજા આવે એમ કરીશ. ઘર કામની વાત નહીં, આ જે બીજા ડખા થાય છે ને આપણે વચમાં વાતના, એનું તને કહું છું. ના, મારું બધું માનવું જોઈએ. હવે તું કે ને એમ આપણે ઘરમાં કરવું છે બસ. ઓહો હું કહું એમ? હા કાંઈ વાંધો નહીં, બહુ સારું કહેવાય. કાલ સવારે છે ને ચોપડો ને બોલપેન લઈ અને બધુંય લખીને દઈશ કે ડેલાની અંદર કરો એટલે કેટલા પગલા ભરવા, હું બોલવું, હું ન બોલવું, હું કરવું, હું ન કરવું, બધુંય લખીને દઈશ. પછી તેમ રહેવો ને. હા ઈ હારું. લે ઈ મને ગમ્યું. હું હાલી નીકળ્યા છો, કઈ 6 મહિનાના ગીગલા છો. બાઈને કેમ રાખવી, બાઈ કેમાં રાજી રહે એટલી તો તમને ખબર પડતી હોય ને. સંસાર માંડ્યો તો તને એકાય વાતે પહોંચાતું નથી. હોય એકાય વાતે નથી પહોંચાતું. ગમે ત્યાં વાતમાં પકડી જ લેસ. બાજવાનું તો ગોતવાનું જ તારે. એટલે મેં તમને કઈ ખોટું કીધું? પણ હું તને એમ કહું છું, તું કે ને એમ કરીશ બાપા, એમ કહું છું. પણ મારે હું જોઈએ હું ન જોઈએ એ તો તમને ખબર પડતી હોય કે નહીં? એ આ મને બધી ખબર પડે. શાંતિ રાખ તું હવે. હાલે હું નીકળ્યા છો. તું તારા ઠામડા લઈને ઘરમાં જા. મને એમ કે આને થોડી સમજાવું, આ તો હા હું થી આયેલી. આમ જા કે આમ જા, આખા રસ્તો પૂરો કરીને આઈલમાં. એ મારી મરજી, હું રોડ ઉપર હાલું તો ગમે એમ હાલું. આ રોડ તમારો છે? આ મારો છે. હવે પાછા વરો ને વિપુલભાઈ મગજ ફેરવતા. તું સાની મુની રે પપૈયા જેવું મોટું કરતો. એક તો ઘરેથી મગજમારી કરીને નીકળો છો અને નકામું ખાર તારા ઉપર ઉતરી જા હો. તેમાં હાટુ ઘરે બાંધા હો અને ઘરનો ઘરે ને ઘરમાં રાખવાનો હો. શું છે? તમારે હું છે આ રોડ ઉપર હરખું જોઈને હાલો ને. આ તો ઠીક હો, હાલીને આવું છું. નહીં નહીં હોંડાલીને આવતી હોત તો ઉડાડીને ક્યાંય નાખીને જાત. તમે ઈ જ કરજો ઉડાડવાનું. તો આપણે ધ્યાન રાખીને હલાય આખું છે કોડા. હું ધ્યાન રાખીને ચાલું, મારો મગજ ઘરે ઘૂમે ઘરે. એવું બધું હું તમારા ઘરમાં પીવું છે? બેઠા બેઠા બાજા રાખે છે. મગજમારીનું કારખાનું છે. એ બાયડી હોય ને બાજતી જ હોય બાપા, એમાં હું નવી વાત છે? આવી બાયડી નો હોય કાજે. આવી બાયડી નો હોય કોઈની. એ તમને જરૂર છે જરૂર. મેં લગન કર્યા ને પહેલા સલાહ આપી હતી કે વિપુલભાઈ તમારામાં એને ઉપલો માળ અડધો છે એટલે તમે લગન નો કરતા. તમે લગન ને લાયક નથી. લ્યો ખાઈ લ્યો લાડવો ખાઈ લ્યો.
મેં કીધું આ બધા લાડુ ખાય તો હું લાડુ ખાવ, પણ લાડુ બહુ વહમો પડ્યો મને. એવું જ હોય, કોઈનું ન માનો ને એના માણસ દુખિત થવાનું. સાચી વાત, તારે થોડીક વાત માન્યો હોત તો સારું હતું. કીધું તું કે આ બધી મોહમાયા સંસારની સાઈડમાં મૂકો ને અમારી બીજી વાડી છે ને મંડો એકલા વાવવા એટલે મસ્તીનું જીવન જાય. નો માયના કોઈનું. મેં કીધું હવે ગઈઢે ગટપણે પછી કોક રોટલા ઘડીને દેવા વાળું થાય ને, મેં કીધું થઈ જાય તો સારું એમ. પણ આ તો આ માથાકૂટ બાપા પગે લાગુ જો રોજ ઉઠીને. ઈ હવે પગે લાગો ને તોય તમારું ભેગું ન થાય. અને હું કીધું તમે કે રોટલા ઘડીને દે, એ હાથ હોનાના રોટલા ઘડીને દે ને તો તમે હાખે ખાઈ ન શકો ને પચે નહીં. નથી પચતું જ નથી. રોજ મગજમારી. આખા ગામને ખબર છે તમારા બેયની. હા એ તો ખબર જ છે, કેમ કે રોજ દેખાડો કરે છે એટલો. ઈ કરે જ છે, એમને ખબર જ છે. આમાં કેનો વાંક હોય કેને ખબર પડે, તમારો છે કે એનો વાંક છે, વાતમાં બાજે છે. એ તો આટલો બધો વાંધો હોય ને તો આનો કઈક રસ્તો કરે વિપુલભાઈ. રસ્તો શું કરવો, મને કઈક હેર તો ઉજવી જોઈએ કે નહીં. લે બોલ, આવડા મોટા માણાને કઈ હેર નથી હોતી, આને મારે શું કેવું? તો તારે જે કેવું એ કે, બાકી મને તો આમાં કાંઈ રસ્તો હવે હુજતો નથી. મને લાગે આખી જિંદગી મારે હે ને આના ભોગવવું પડશે, કેમ કે એને કોઈ વાતે પોગાતું છે નહીં બાયડીને. એ રસ્તો નહીં કરો ને તો આમ નામ ન થવાની થાહે, મને એવું દેખાય છે. અમારે રસ્તો શું કરવો કે લે. તો હાવ સાચી સલાહ દઉં હા દે. તમને, મારા મોટા ભાઈ સમજુ એટલે આવી સલાહ દઉં વિપુલભાઈ. બાકી મારાથી આવી સલાહ કોઈને ન દેવાય. ન દેવાય તો મન દ્યો. એ તમે બે માણા રોજ ઉઠીને આટલું બાજો હો ને આખા ગામમાં ખબર છે. આમ નામ કકરેટ ઘરમાં ગરી ગયો હે ને એકાદા ઓછા થઈ જાઓ. હું ઓછો થઈ જઈશ, બાકી ઈ ઓછી નહીં થાય. પણ તમારે હાથે કરીને મરવાનો એવો શું શોખ છે? એના કરતા રસ્તો કરીને બે હે ને છૂટા છેડા લઈ લ્યો, શાંતિથી જીવી શકો. હું તો સાચું કહું. છૂટા છેડા તો કાજે નહીં લેવાય ને કાલે નહીં લેવાય. એટલે મૂળ તમને બાજવાનો ને કકરેટ કરવાનો ને મરવાનો શોખ ખરો. મને શોખ નથી, એને શોખ છે. ઈ શોખ બધો અત્યારે ઈ પૂરો કરે છે. હું તો જામ પગે લાગી ગયો, હું તો આનાથી છૂટું ને તો સારી વાત છે. પણ કોઈ મને રસ્તો હુજતો નથી. હવે કાંઈક મને જો હુજી જાય ને, કાંઈક થોડુંક હુજી જાય ને તો હે ને હું આમ બહુ તરી જાઉં હાસનામાં. એ મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને સલાહ દીધી. મને વળી પેટમાં બૈરું કે આને બિચારાને સલાહ દઉં, પણ આને ન હોય. જો સલાહ દીધી તો હું કીધું ના ના મારે છૂટા છેડા નથી કરવા. એ મરો મારે હું આ તો મને પેટમાં બૈરું તો કીધું જાવ બૈરીનો માર ખાઈને મરો. વાહ રે વાહ રે, આ તો મોજ પડી ગઈ, મોજ. ઈ તો બધું શીખ, એક પેક મારી લો. બાકી આની મજા તો અલગ જ છે હો. ઈ તો બધું શીખ. આ સાયકલનું હેન્ડલ કોણ ચોરી કરી ગયું? મારે બેટો હું નતો તો સાયકલનું હેન્ડલ કોક ચોરી કરી ગયું. બોલ શું ચોરાઈ ગયું? એલા જો ને ભાઈ, મારું હેન્ડલ કોક ચોરી કરી ગયું. મારે એક વિલે કેમ જવું હવે? હા એલા એ હેન્ડલ તો કોક લઈ ગયું લાગે છે. ઘણી બધી ભાન તને કે હેન્ડલ ચોરાઈ ગયું. હે હેન્ડલ કોણ ચોરી કરી ગયું? હું આયા હોય ને મારું કોક હેન્ડલ ચોરી કરી જાય તો એને મારે કઈ કેવું ન પડે? કેવું પડે. હેન્ડલ કોઈ નથી લઈ ગયું. જો હેન્ડલ કોઈ નથી લઈ ગયું. તું ઊંધો બેઠો છો. હેન્ડલ આ બાજુ છે. કઈ બાજુ છે? આ બાજુ હેઠો ઉતર. જવા દો જી. કઈ બાજુ? તું હેઠો ઉતર, આમ ફેરવમાં ઘુમરા લે. ક્યાં છે? આમનું છે, જો આ રહ્યું. સાયકલ હે તારા જેવી, આને થોડુંક પીવરાવી દીધું લાગે. એમાં સાયકલ હે ને મારી એક્સપ્રેસ છે. ઊભી કર. આવા નવા ઉભા રહી. પકડી તને પકડવો મારે. હું સાયકલ ને પકડું, તમે ઉભા રહી. તું તારું નેઠો નથી રેવા દે, મૂકી દે સાયકલ. હું ટેકે ઊભો ટેકે. શું મારે ગોસારે અહીંયા દારૂના પંપા લઈને બેસી જાઉં છું. લે દારૂ નો પીવો? પીવાય, આમ કે ઘરે જઈને પીવાય. આ મારે ગોસાર નો પીવાય. આ કે ગાડી બાડી આવી જાય ને તો લમધારી નાખશે. ગાડી આવે તો હું અહીંથી વહી જાય. ક્યાંથી વહી જાય? અહીંથી. ઓલા મામા આવશે તો. એ મામા આવે તો ભાણિયા કે દારૂ પીવે તો ભેગા તમે આવતા રહ્યો. સાયકલ તારી છે કોકની ઉપાડી છે? નંબર બંબર કઈ હે ને તો ખબર ન પડે. આમાં નંબર ન હોય.
લા રેવા દે તું આ ઇંગ્લિશ ચાલુ કર્યો માલ ક્યાંકથી હાથમાં આવી ગયો લાગે ને કતર સુધી દેશીમાં હતો જો આ જો ને હા બાટલો ખાલી ઇંગ્લિશ નો છે. અંદર માલ દેશી છે. માલ તો ખાલી 20 રૂપિયાનો છે. તું ખરેખર કારીગર છો વાંદરી પાનું છું. વાંદરી પાનું ઈ તો આ બધું જોતા જ દેખાય છે કે તું મોટું વાંદરી પાનું છો. શું પતાય કાઈ નહીં હવે હું તો જરાક આમ જાતો તો તને રસ્તામાં જોયો મેં ભાઈ હેન્ડલ ગોતે છે હેન્ડલ તમારું વાહે હતું ભઈલું ઈ તો છે ને હા મને એમ થઈ ગયું મેં કીધું મારી સાયકલમાં કોઈ હેન્ડલ ચોરી કરી જાય ને એને કોણ ચોરી કરી ના કોઈ નથી લઈ ગયું સમજ્યો તે તમે આમ કઈ બાજુ જાવ છો? એ ભાઈ હું ઘરે થોડો કંટાળીને જાઉં છું. તે ઘરેથી કેમ કંટાળી જઈશ? એ આ તારી કાકી જો ને ઉપાડો લીધો છે બાય થાય કંટાળી જાવ ઘરે જ ભાગું અરે ઘર સકર મારીને પાછું ઘરે વહી જાવ તે ઘરે નો કંટાળી જાય. કા તો હું કરેલા બાજે તો બાજે તો બાજી લેવાય. માએ પોગાય એમ જ નથી. હું આવું? ના તમે રેવા દ્યો તમે આ બરાબર છો. તમે અહીંયા બેહો છો હમણાં આવું કે નહીં બાજી? ઈ રેવા દે ને ભાઈ તું પીન પાછું નો બોલવાનું બોલીશ. મારે 2 રોટલા જડે છે ને ઈ બંધ કરાવીશ તું. જો મારી વાત માનો ને હા તો તમે છે ને મારા જેવો આઈડિયો કરો. શું તારા જેવો આઈડિયો કરું? એક નાંગ પી જાવ ને હા એટલે આમ જો ફૂલ એલર્જી આવે કેનામ તમારામાં. આમાં એલર્જી આવે પછી આ ઉતરી ગયા પછી એલર્જી ઘટી જાય ને. કાંઈ નો ઘટે. એક બાટલો પીન ધબધબાટી બોલાઈ નાખવાની, ડૂસા કાઢી નાખવાના. કયો છે ઈ એમ જ કહેવાનું. કયો છો નહીં તો કઈ છે તો કઈ છે ઈ હા સમજો પગે પડે ઓ. પગે પડે આ હા પી ગયા પછી ઉતરા પછી મારે એને પગે પડવાનું. તું તારી સલાહ રેવા દે ભઈલું અમારું હાલે ને હાલવા દે ને. હું તો હાથી સલાહ દઉં. નથી જોતી મારી સલાહ નથી જોતી તારી. હે ના હું મારી રીતે હે ને મારો રસ્તો કરી લઈશ બધો. તે આપણા ગામમાં ઓલા નાસા કાકાના લગ્ન હતા ને એ વાત સાંભળી? લગન નહોતા એ ગુજરી ગયા તા એનો દાડો હતો. દાડો હતો એનો. દાડો હતો હા એ મેં એટલે જ વિચાર કર્યો મેં તું માંડવા કેમ નાખ્યા છે? માંડવા થોરા હતા નથી ખબર તને ઊંધા? એ તો મેં કીધું માંડવા વાળાની ભૂલ હશે તો ઊંધા નાખી દીધા હશે. એની ભૂલ ન હોય દાડો હતો સૂર્યા. હે તે હા. કેમ ગુજરી ગયો? હવે એ ભાઈ મને નથી ખબર તું ઈ કથા ખોળમાં મારે થાય છે મોડું હવે. નાસા કાકા કાયમ કોર્ટ પર વેસવા જતા. આ કોથમરી યાર્ડમાં વેસવા જાતો તો તો હું કઈક છે ને બે પૂરી આવ્યા ને એ સોરી લેતો હતો. એમ હા એમાં શું એક ભારી હતી ને એમાં હતા ધબકાયરો. હે ઓ કોથમરીમાં જ હતો. પૂરું થઈ ગયું. પૂરું હું જાઉં ને તારી મગજ મારી ખૂટશે નહીં ભાઈ. જો ભાઈ હું હને પી જાઉં ને પછી મારે કેટલું બોલાય જાય નક્કી ન હોય. હા તો તું એકલો બોલ્યા રા હું જાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં. હા તમારું કોઈ ભૂત ભટકાય છે ને એની હારે હું વાત કરી લઈશ. હા કરી લેજો ભાઈ. આવા ને આવા ફૂટકાય છે. લે બોલ બહારના થાકેલા માણા હોય ને એનો ઘરમાં થાક ઉતરે. આ ઘરમાં જ થાકી જાય એનો ક્યાં થાક ઉતરે? એનો તો દારૂમાં જ ઉતરે. વિપુલ એ વિપુલ એ શું વિપુલ મંડાઈ પડ્યા છો? તમારો દીકરો છે તમને ખબર ન હોય ક્યાં ભાટકે છે એમ? કોઈ દી ટાટિયો ઘરમાં ટકે છે? કેમ બહુ બટા આટલું તરાવું બોલો છો? ભમરો નથી ખાઈ ગયા ને? એ કાંઈ ભમરો નથી ખાઈ ગઈ. આ તો મારે તમારા દીકરાની યાદમાં વિજોગણ થઈને મારે ઘરમાં રહેવું પડે ને એટલે કહું છું કોઈ દી ઘરમાં ક્યાં હોય છે? આજ ભાઈ રે બહુ તરાવું બોલે છે હો. કઈ રિપ્લાય કઈ કીધું છે તમને? એ કહેવામાં હું બાકી રાખ્યું છે એને? મને અત્યાર સુધી કાંઈ લઈ દીધું? કોઈ દી પ્રેમથી વાતથી પૂછ્યું તને કેમ છે, ક્યાં જાવું છે? કોઈ દી મને ક્યાંય હારે ઠેકાણે લઈ ગયો છે? બહુ
કે આટલો બધો તમારી પાસે ત્રાસ કરતો હોય એવું મને લાગતું તો નથી. તો એકવાર તમારા દીકરાને પૂછીને જોઈ લો. હવે દેખાડા કરો માં, મને ભેગો થાય તો હું પૂછી લઈશ એને. બસ દર વખતે તમારું આ જ કહેવાનું, મને ભેગો થાય એટલે પૂછે. કોઈ દી પૂછીને મને પાછો હરખો જવાબ આપ્યો છે? ના ના, કોઈ દી જવાબ આપ્યો છે? બહુ સારું, આખા ગામમાં વાતું થાય છે. એ આ તો હું હારી કે તમારું ઘર હાસવીને બેહીશું, નકર બીજી હોય ને તો વહી જાય. હા, કેટલું ઘર હાંચવીને બેઠા હો, બધાને ખબર જ છે. આખું ગામ મને ફરિયાદ કરવા આવે છે કે તમારા છોકરાની વહુ તો દેકારા કરે છે. ક્યાં દેખાડા સાંભળી ગયા છો? મારા માવતરે સંસ્કાર આપ્યા છે તે હું કેટલું હાસું છું, તમે જરાક તો જો. તમે દેકારા કરો માં, મને ભેગો થા એટલે હું પૂછી લઈશ એને. બસ આ જ છે, દર વખતે કયો છો પૂછી લઈશ. કેટલી વાર પૂછવા ગયા, કોઈ દી એને કીધું? પાછા આવીને મને કોઈ દી જવાબ દીધો? અમે અમારી રીતે કહેતા જ હોય. બસ આજ તમે કયો છો કહેતા હોય, કોઈ દી કીધું? આ તો હું હારી કહેવાવ કે તમારી આબરૂ રાખીને બેઠી છું? હા, અમને ખબર જ છે કેટલી આબરૂ રાખીને બેઠા છો. આખું ગામ અમને કહેતું હોય, પણ મારી પાસે શબ્દ નથી તમારા વખાણ કરવા માટે. હા, ઈ તો છેલ્લે તો અવગુણ તો મારા જ ગવાવાના છે. હું તો પારકી છું, ઈ તો તમારો દીકરો છે ને. આમાં પારકાની કે પોતાનાની ક્યાં વાત છે? તમને એમ થયું કે હારો આવ્યો છે તો પાણીનો ગ્લાસ લઈને એને પાવી? એ અમારા કવામાં ગોળાના પાણી હુકાઈ ગયા છે. હવે ઈ હુકાઈ ગયું છે ને અમે બે જવાના ત્યાં છે, એને કઈક સમજાવો તો હારું. એ નથી પાણી પીવું મારું, તો તમને પાવાની ઈચ્છા થાય ને તો પાઈ દેજો, ન કાઈ નહીં. ઈ ગયો છે કઈ બાજુ? એ આમ વાડા બાજુ આટો મારો, કદાચ વાડામાં હોય તો. જાતો એની પાસે. આવો બાપા. હા, આવે જ ને. કેમ છે? અહીંયા હું બેઠો હતો. એ ખાલી બેઠો તો, ગમાણ સાફ કરતો તો. ગમાણ સાફ થઈ ગયો, મેં કીધું ઘડીક વિહામો ખાઈ લો. હા. કેમ છે તમારી તબિયત? ઈ કયો ને. તબિયત સારી છે. સારી છે ને? હા, સારી છે. તો ઓલી બીપી ની દવા ચાલુ બંધ? ચાલુ છે. હા, ચાલુ રાખજો. તને હું કહું છું, ઈ તું મારી વાત સાંભળ પેલા. હા તો બોલો ને. પેલા ગામમાં આયદ્રી છે હું ત્યાં. મેં શું ગામમાં આયદ્રી? આખું ગામ ફરિયાદ કરે કે બાપા મારે દેકારો થાતો હોય. આટા હું તારા ઘરે ગયો તો, ત્યાં તારી બાયડી દેકારા કરતી હતી. હવે ઈ તો બાપા દેકારો આમ તો કઈરા જ રાખે છે. તું કાઈ અવરા ધંધે ચડી ગયો છો? એ બાપા આરામ જો, ક્યાં અવરા ધંધે ચડ્યો? હું બરાબર જ ધંધે હાલું છું. તો કેમ આખા ગામમાં તારું નામ આવે છે? ઈ આમ ઘરવાળીની હિસાબે રોજ ઉઠીને કજિયા કરે છે ને, ઈ દેકારા ગામના સાંભળે એટલે ઈ તમને કીધું હોય એને. કાઈક માણાના પેટ ના થાવ, હવે કજિયા કરો નો હારા લાગો. પણ હું માણાના પેટનો જ છું, ઓલી માણાના પેટની નથી, એનું કરો ને. પણ વાંધો શું પડે છે? એ વાંધો જો બાપા શું જ ખબર છે? હા, જો હું દાંત કાઢું ને તો એને વાંધો, હે મૂંગો રહું તો એને વાંધો, ગીત ગાવ તો વાંધો. બરાબર. હવે બાપા હું તમને એક વાત કહું. હા, તમે મને હે ને બધું શીખડાયું હે કે સમાજમાં જાવ તો કેવી રીતે રહેવું, હે ધંધા કેવી રીતે કરવા, હે વ્યવહારિક વાત કેવી રીતે કરવી, હગાવાલામાં જાવ તો કેવી રીતે રહેવાનું, એ તમે મને બધું શીખડાયું છે. બરાબર. પણ બાપા તમે મને એક વસ્તુ નો શીખડાવી. હું નો શીખડાયું? આ બાયડી આરે મારે વાત કેમ કરવી ને એ તમે મને કોઈ દી નો શીખડાયું. દાંત છે ના કાઢો બાપા એમાં. અરે વિપલા, આ તો હજી મને નથી સમજાણું, અને આ પીડા તો હુંય ભોગવી ચૂક્યો છો. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજૂરી. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.